આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ માનનીય શ્રી રામભાઈ ધોળુક પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પંજાબની અંદર જે રીતે આમ આદમી પાર્ટીને વિજય મળ્યો 1977 સીટમાંથી 958 સીટ ઉપર આમ આદમી પાર્ટી વિજય મેળવ્યો. આમ આદમી પાર્ટીના તમામ સેનાનીઓને અભિનંદન અને આપણા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રામભાઈ ધોળુક આ વિશે તમામને શુભકામના સાથેનો સંદેશ પાઠવશે. શ્રી રામભાઈ ધોળુક. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કરી અને પંજાબના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, નેતાઓ અને તમામ શીર્ષ નેતૃત્વ અને તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. પંજાબની અંદર પણ બીજેપીએ આમ આદમી પાર્ટીને તોડવા માટેની, આમ આદમી પાર્ટીને દબાવવા માટેની, આમ આદમી પાર્ટીના 7 જેટલા સાંસદોને ભાજપમાં ભેળવી દઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને મંત્રીઓની ઘરે દ્વારા રેડ પડાવી અને તમામ હથકંડાઓના અંતે પણ પંજાબની જનતાએ આમ આદમી પાર્ટી સાથે રહી અને એક તરફી જીત આમ આદમી પાર્ટીને આપી એ બતાવે છે કે આમ આદમી પાર્ટીની સરકાર જ્યારથી પંજાબની અંદર બની છે ત્યારથી લઈ અને સતત પંજાબની અંદર શિક્ષણ ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે અને તમામ ક્ષેત્રે ખૂબ સારું કામ આમ આદમી પાર્ટીની સરકાર કરી રહી છે અને એમનું આ જે જીત છે એ એમની સાબિતી આપે છે. આજે દિલ્હીથી લઈ અને જ્યારથી આમ આદમી પાર્ટી સતત દિવસે અને દિવસે આગળ વધી રહી છે, આમ આદમી પાર્ટીએ સમગ્ર દેશની અંદર એક નવી રાજનીતિની દિશા આપી છે, એક કામની રાજનીતિની દિશા આપી છે, એક શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે પણ આ એની એક દિશા આપી છે. અત્યારે જે કોઈ નવી સરકારો બની રહી છે એ પણ પોતાના રાજ્યની અંદર 200 યુનિટ વીજળી ફ્રી આપી રહ્યા છે, મહિલાઓને મુસાફરી ફ્રી આપી રહ્યા છે, મહિલાઓને પણ સન્માન રાશિ આપી રહ્યા છે, શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છે. આ તમામ જો દેન હોય કે આમ આદમી પાર્ટીના સ્થાપક તેમજ રાષ્ટ્રીય સંગઠન મંત્રી અરવિંદ કેજરીવાલજી આ દેશની દિશા આપી છે એ દિશાની અંદર સમગ્ર જગ્યાએ દરેક સરકારો આ નિર્ણય લઈ રહી છે. આમ આદમી પાર્ટી આગામી 2027ને લઈ અને પણ ગુજરાતની અંદર ખૂબ મજબૂતાઈથી સંગઠનની પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છે. કેવી રીતે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનેલી હતી, પંજાબની અંદર સરકાર બનાવી, 2027ની અંદર પણ આ ગુજરાતની જનતાને સાથે રાખી ગુજરાતના પ્રશ્નોને લઈ અને આગળ વધી અને આમ આદમી પાર્ટી પર 2027ની અંદર ગુજરાતની અંદર સત્તામાં આવશે અને સરકાર બનાવશે એવો સંકલ્પ સાથે તમામ કાર્યકર્તાઓ આજે કાર્યાલય પર ભેગા થઈ અને જીતની ઉજવણી કરી રહ્યા હતા. તો ફરી એકવાર સૌ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. બોલો ભારત.